ભારતીય જનતા પાર્ટીએ કાર્યકર તરીકે મારી ઉપર વિશ્વાસ મૂકી, ભરોસો મૂકી મને ટિકિટ ફાળવી છે. આમ તો હું સામાજિક પ્રવૃત્તિમાં છેલ્લા 25 થી 27 વર્ષથી જોડાયેલો છું. પાર્ટી સાથે પણ, ભારતીય જનતા પાર્ટી સાથે પણ એટલા વર્ષોથી જોડાયેલો. હું શૈક્ષણિક ઘણી બધી સંસ્થાઓ છે અને સાથે સાથે મેડિકલ સંસ્થાઓ સાથે જોડાયેલો છું, સામાજિક અમારી સંસ્થાઓ સાથે જોડાયેલો છું. આમ પણ હું સેવા કાર્ય કરી રહ્યો છું. તો પાર્ટી આજ મારી ઉપર વિશ્વાસ મૂકી, ભરોસો મૂકી અને મને ટિકિટ આપી છે. તો મારી પહેલી જવાબદારી એ બને છે કે લોકોને વધારેમાં વધારે કેમ ઉપયોગી થવું અને લોકોની સુવિધામાં કેમ વધારો કરવો. ખાસ કરીને વોર્ડ નંબર 10ના કાર્યકરોનો કેવો ઉત્સાહ છે? જી, વોર્ડ નંબરના કાર્યકરોનો ઉત્સાહ તો છે જ બહુ, પણ ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર હોય છે એનો કાયમ માટે ઉત્સાહ હોય છે. નહીં કે જ્યારે ચૂંટણી હોય ત્યારે ઉત્સાહ હોય છે. એનો ઉત્સાહ એટલા માટે હોય છે કે જ્યારે લોકો એની પાસે જાય તો એના વધારેમાં વધારે કામ કરી શકે. અને ભારતીય જનતા પાર્ટી ડેવલપમેન્ટમાં ને વિકાસમાં માને છે. તો ડેવલપમેન્ટ ને વિકાસ કાર્યકરો જોતા હોય છે તો એનો જે ઉત્સાહ હોય છે એમાં વધારો થતો હોય છે. ખાસ કરીને તમે શૈક્ષણિક ક્ષેત્રે છો તો વોર્ડ નંબર 10ની અંદર શિક્ષણ ક્ષેત્રે કેવું યોગદાન હશે? ના, વોર્ડ નંબર 10માં આપણે જોઈએ તો શિક્ષણ ક્ષેત્રે સારામાં સારું છે. અત્યારે સારામાં સારી આપણી સંસ્થાઓ છે વોર્ડ નંબર 10માં આવેલી છે. અને કોર્પોરેશનની પણ જે સ્કૂલો હોય છે એમાં પણ જ્યાં જરૂરિયાત હોય, જ્યાં નવું ડેવલપમેન્ટ જરૂર હોય, વિકાસની જરૂરિયાત હોય, એમાં બધા અમે લોકો સાથે મળી અને પાર્ટીનો સારી રીતે પેલું કરી અને ઉપયોગી થશું.